કેમ છો કમલબેન? બસ મજામાં. મજામાં? શું તકલીફ હતી કયો? મને તકલીફ એટલે ડિસેમ્બરથી ચાલુ થયું ખાલી આ એક પગમાં જનજણાટીને દુખાવો. બરાબર. પછી મેં હોમિયોપેથિક દવા લીધી 1 મહિનો પણ સારું ના થયું. પછી દેશી દવા 1 મહિનો લીધી એનાથી સારું ના થયું. પછી એક્સરે કરાવી, ડૉક્ટરે કહ્યું કે નસમાં સોજો છે. એટલે 15 દિવસની દવા આપી તો એ ફરક ના પડ્યો. ફરી ગયા કે MRI કરાવો કંઈ. એટલે MRI ના કરાવી પણ ફિઝિયો ચાલુ કરાવી મેં. એનાથી બહુ ફરક ના પડ્યો. પછી પાટણ જઈને ફરી MRI કરાવી છે એટલે L4 ને L5માં ગાદી ખસી ગઈ છે. એકદમ ક્રિટિકલ હાલત છે એવું ડૉક્ટરે કહ્યું. અને 10 દિવસનો બિલકુલ બેડ રેસ્ટ કરો. પછી કહ્યું કે જો બહુ તમને તકલીફ વધારે જણાય તો ટાઈમ ના લેશો અને તરત જ સર્જરી કરાવી દેજો. તાત્કાલિક ઓપરેશન. બરાબર. એટલે મેં 10 દિવસનો બેડ રેસ્ટ લેવો પણ તોય કશું થયું નહીં, ફરક ના પડ્યો બહુ. અને પછી તમારો વિડીયો એક અમારા બાજુમાં બેન છે, અમને જોયું હતું ફેસબુકમાં. એટલે એમને મને વાત કરી કે આવું છે ટ્રીટમેન્ટ, તો તમે એકવાર મુલાકાત લો યાર. એટલે પછી તો મને એવું હતું કે ઓપરેશન કરાવ્યું પહેલાં એકવાર જઈ આવીએ. એટલે પછી એ સાહેબે મને કે તમને આણંદથી અમદાવાદ નજીક પડે એટલે અમદાવાદ જો. અહીંથી પછી એમને કહ્યું બરોડા સેન્ટર છે તમારે નજીકમાં જવું. ખ્યાલ આવ્યો વડોદરામાં? હા, વડોદરામાં. એટલે આવી તો મને પહેલા દિવસે તો બહુ જ દુખાવો થતો હતો અહીંના ભાગમાં, નસમાં, અને ચાલી નથી શકતી 1/2 કિલોમીટર. બરાબર. એટલી તકલીફ હતી. પણ આ 4 ને આ 5મી સિટિંગમાં તો એકદમ મટી ગયું. આજે 5મી સિટિંગ પૂરી થઈ? હા, આજ 5મી. બરાબર. જો કે ચોથામાં જ ફરક પડી ગયેલો પણ તમારી મજા હતી આજે આવવાની. બરાબર. હવે આપણે તકલીફ સમજીએ ને તમારી, તો તકલીફ એવું હતું કે જે તે સમયે કદાચ તમે વજન ઉચકાઈ ગયો હશે કે પડાઈ ગયો હશે, એવું એસી હતું. બરાબર. જેના કારણે કમરમાં L4 અને L5 માં હર્નિએશન હતું. હર્નિએશન એટલે ગાદી બહુ સારી એવી ખસી ગઈ હતી અને નસ દબાવતી હતી કમરમાંથી. બરાબર. જેના કારણે તમારો જે ડાબો પગ છે આખો એકદમ દુખતો તો, તમે ચાલી નહોતા શકતા, ઊભા નહોતા રહી શકતા, ખાલી ચડે, જણજણાટી બહુ થતી હતી. અને L5 અને S1 માં પણ સેમ તકલીફ હતી. બરાબર. એટલે 2 જગ્યાએથી ગાદી મોટા પ્રમાણમાં ખસી ગઈ હોય, નસ દબાતી હતી, એના કારણે આ તકલીફ ઊભી થઈ હતી. બરાબર. અને આ તકલીફ જે તે ડોક્ટરોએ જોયું હશે અને કીધું હશે કે ભાઈ આ તાત્કાલિક ઓપરેશન કર્યું મને. ઓપરેશન ભરતી થઈ જાઓ, એડમિટ થઈ જાઓ. બરાબર. એને પણ મેં કહ્યું ઓપરેશન કરીએ પહેલા ટ્રીટમેન્ટથી થઈ જતું હોય તો બસ હવે આટલા સિટિંગ કરીએ આપણે. હવે શું તમને ફરક પડ્યો? ફરક એટલે એકદમ ફરક પડી ગયો છે. જનજણાટી ચોથા સિટિંગમાં અતિશય છે પણ આ 5માં તો નોર્મલ જ છે. નોર્મલ એવું લાગે કે અઠવાડિયામાં કદાચ. હવે લાગે છે 100% મટી ગઈ મારી. હવે ઊભું રહેવાય છે, ચલાય છે. ઊભું રહેવાય, ચલાય, પણ ખબર જ નહીં પડતી કે જનજણાટી હતી એમ. જે પેલા થતી હતી હવે તકલીફ સેજી એહસાસ જ નહીં કે હતી, જતી જઈ બિલકુલ. એટલે ખરેખર આ ટ્રીટમેન્ટ બહુ સારી છે. બરાબર. આપણે એથી કોઈ દવા ઇન્જેક્શન કે આપ્યું? કશું જ નહીં, કઈ આપ્યું નથી. ક્યાંય કશું જ નહીં. દુખાવાની ગોળી તમે આપી એમને પડી, દુખાવો નહીં થયો ટ્રીટમેન્ટથી બિલકુલ. બરાબર. એ દવા ગોળી એમ જ પડી રહી? એમને એમ જ છે. હવે ઘણા દર્દીઓ જો આજના સમયમાં એવા હોય છે જેમને સેમ તમારા જેવી તકલીફ હોય. હા, હોય છે. અને ઘણા દર્દીઓ ડોક્ટરો પાસે જઈને દવા લેતા હોય છે, મતલબ લાંબો સમય સુધી દવા લેતા હોય છે અને છતાં પણ ફરક નથી પડતો. નહીં પડતો. બરાબર. અને ઘણા દર્દીઓને ઓપરેશનની પણ સલાહ મળી હોય છે. તો જેમ તમને ખ્યાલ આવ્યો કે ભાઈ આ પદ્ધતિથી, બોન સેટિંગ થેરાપીથી આ પદ્ધતિથી પણ આવી રીતે મટે છે, તો એવા કોઈ દર્દી હોય કે જેમને આ સેમ તમારા જેવી તકલીફ હોય તો એમને શું કહેવા માંગશો આ વિડીયોમાં? હું તો એવું જ કહેવા માંગુ છું કે ઓપરેશન કે ને તો ખરેખર આ બોન સેટ પદ્ધતિ છે ને એ જ પહેલા કરાય. પેલા આપણે ટ્રાય કરાય. કઈ મોંઘી છે નહીં દવા બિલકુલ. બરાબર. અને આ જ કરાય. કારણ કે ઓપરેશન મેં સાંભળ્યું છે કે જોયું છે મેં કે ઘણા ઓપરેશન કરાવ્યું એના પછી કોઈ બહુ ફરક નહીં પડે. ફરક નથી પડતો. પ્લીઝ થાય જ છે. અને ઘણી વાર ઘણા બધા 2 વાર ઓપરેશન એને ખોલાઈને કરાવવું પડે છે. પાછું રિપીટ ઓપરેશન. એટલે ટેન્શન તો મને આ ઓપરેશનનું બહુ હતું છે કે તર્યા પછી એકદમ આપણે સાજા એલારિયા થઈ રહી છે એવું નહીં હોતું. પણ આ પદ્ધતિથી ખરેખર મને એમ થયું કે આજ પહેલું કરાય. પહેલા આજ કરાય. બરાબર. હવે સ્કૂલે જે જોબ કરો છો તમે, તો સ્કૂલે જવામાં, કામ કરવામાં કોઈ તકે નહીં, બહુ મજા આવે. પહેલા હું ઊભી નથી રહી શકતી, ખુરશી બેસીને મારે ભણાવવું પડતું હતું. પણ હવે હું 5 લેક્ચર 7 લેવા હોય તો ઊભી ભણાવી શકું. હા, બરાબર. 1/2 કલાક કમ્પ્લીટ ઊભી રહી શકું. હા.
ઠીક છે ચાલો થેન્ક